આભાર વાસુદેવસિંહ, ખૂબ સરસ આપનું પ્રવચન રહ્યું. અને જે રાજપૂત સમાજ જે આટલા ઉત્સાહથી ઉમટ્યો છે એટલો જ ડિસિપ્લિન વાળો છે. કારણ કે વિપક્ષો અને પક્ષો પણ આપણી વાતો કરે છે કે આટલો રાજપૂત સમાજ ભેગો થાય છે પણ ક્યાંય એક કાંકરી ચારો પણ થતો નથી. એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. ખરેખર રાજપૂતો જ્યારે ઉમટ્યા હોય તો ત્યારે તલવારો વિજાતી હોય, પણ જ્યારે એક કાંકરી ચારો ન થાય એ ખરેખર ગૌરવની વાત છે. ખૂબ તાળીઓથી આપણે એને વધાવી લઈશું. અને મારા જે અત્યારે પોલીસ ભાઈઓ આપણને ખૂબ ઊભા પગે છેલ્લા 3 દિવસથી આપણી સાથે ઊભા રહ્યા છે, ત્યારે બેડી ચોકડી ખૂબ જ મોટો ટ્રાફિક જામ થયો છે. તો પોલીસ ભાઈઓને પણ વિનંતી કે બેડી ચોકડીથી અમારા ભાઈઓ જેમ બને એમ ઝડપથી અહીંયા આવી શકે એની વ્યવસ્થા કરવા વિનંતી. માનનીય રુદ્રદત્તસિંહ ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ, ઝાલાવાડ રાજપૂત સમાજ, કે કાર્યક્રમને અનુરૂપ આપનું ઉદ્બોધન કરશે. રુદ્રદત્તસિંહ રાણા. जय भवानी, छात्र धर्म की। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયો, અન્ય સમાજ અને ગુજરાત બહારમાંથી આવેલા મહેમાનો, પત્રકારો અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રશાસન નતમસ્તક વંદન કરું છું બધાને. જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. આ જનસેલાબને ખૂબ મોટી સંખ્યામાં જનસેલાબ આવ્યો છે. હમણાં કીધું એમ બેડી ચોકડી એ 5 કિલોમીટરની લાઈન છે અને આ લાઈન છે તોય તે કોઈ પણ જાતનું કોઈ આછકલાઈ નથી. એ આ સમાજની ગરિમા છે. જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ માતાઓને, આ દીકરીઓને, આ બહેનોને, આ ક્ષત્રિય સમાજ જો ઉજળો હોય તો આ માતૃશક્તિને કારણે ઉજળો છે. અને આ માતૃશક્તિ ઉપર કોઈ શબ્દો ઉચ્ચારી જાય એ કોઈ પણ સંજોગોમાં નહીં સાખી લેવાય. અને એટલે જ તે માત્ર એક જ માગણી છે, પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય. સમાજની શિસ્ત, સમાજની ગરિમાને નબળાઈ ના સમજો. મને એક વ્યક્તિએ પૂછ્યું કે તમે શું મેળવશો? મેં કીધું અમે મેળવી લીધું છે. શું મેળવું? એકતા મેળવી છે. 75 વર્ષ પછી આ એકતા મેળવી છે. સમાજ જાગૃત થયો છે. હવે સમાજ સાખી નહીં લે. સમાજ ડિસિપ્લિનમાં છે, ચોક્કસ, એમાં કોઈ મિનમેક નથી. આજે બધાને મારો અવાજ જે આપણે બેડી રોડ ઉપર 5 કિલોમીટર ઊભા છે ને ત્યાં પણ પહોંચો છે. મારી એમને વિનંતી છે આપણા ભાઈઓને કે શિસ્તબદ્ધ રીતે સમાજની ગરિમાને શોભે એ રીતે આવવાનું છે. મારે આજે યાદ કરવા પડે અમારા કવિરાજ, ઝાલાવાડના કવિરાજ બચુબાન ગઢવી. એમને 40 વર્ષ પહેલા કીધું હતું કે આ ક્ષત્રિય સમાજ એ હેરાન થશે, એને તકલીફ આપશો, એની ઉપર જુલમ કરશો, પણ એક નહીં થાય. પણ જ્યારે બેટી ઉપર કે બહેન ઉપર પ્રશ્ન આવશે ત્યારે જનસેલાબ આવી જશે. આજે મારા બહેનો આજે રસ્તા ઉપર આવ્યા છે, એની નોંધ લેવામાં કેમ નથી આવતી? આજે આટલા ભાઈઓ હોય અને બહેનોને રસ્તામાં ઉપર આવવું પડે, એ અમારા માટે શરમજનક કહેવાય. મારી બહેનોને વિનંતી છે, હવે આપણે રસ્તા ઉપર નથી આવવાનું. હવે આ ભાઈઓ જોઈ લેશે. તમે ઘણા સમયથી એક જ વાત છે, એક બાજુ એક વ્યક્તિ છે, એક બાજુ ક્ષત્રિય સમાજ છે. આ જ સમાજ વર્ષોથી આજે જોડાયેલો છે. ક્ષત્રિય સમાજ આજ સુધી કોઈ જાતપાતમાં નથી માનતો, કોઈ પક્ષમાં નથી માનતો, માત્ર ને માત્ર ક્ષાત્ર ધર્મમાં માને છે. દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે. આજ સુધી આ ક્ષત્રિય સમાજે જેટલી મદદ થઈ દરેક સમાજને મદદ કરી છે. ત્યારે આટલો જનસેલાબ અને દરેક સમાજ સાથે રહેશે. આટલો તડકો બપોરે 3 વાગ્યાથી જ્યારે તમે બેઠા હોય
એટલે આ સમાજે આજે ગરમી પણ સહન કરી છે અને મેઘરાજાની મહેરની ઠંડક પણ મેળવી છે. આ મેઘરાજાના આશીર્વાદ છે અને આ આપણને ફલીભૂત થવાના જ છે. ફરી એકવાર હજી પણ આગળ આ સમાજ ગરિમાપૂર્ણ શિસ્ત સાથે આગળ વધશે અને પોતાનું જાહેર રિઝલ્ટ મેળવશે. જય ઝાલાવાડ, જય માતાજી. આભાર રુદ્રદત્તસિંહ. નત ક્ષતિ ઇતિ ક્ષત્રિય, જેનામાં ક્ષતિ નથી એ ક્ષત્રિય. અને આજે આ બોડો સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે મારે દરેક સમાજને સાથે લઈને ચાલનારો આ સમાજ છે. ત્યારે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે તો આપણે એને પણ કઈ રીતે ભૂલી શકાય. તો આજે બાબા સાહેબ આંબેડકરને પણ આપણે યાદ કરીએ છીએ. અમારી માતાઓ બહેનો કે જેણે જોહર કરવાની વાતો કરી અને અમને સુરાતન ચડાવ્યું ને અમે આજે કેસરિયા કરવા માટે ઊભા થયા છીએ. ત્યારે આ મારી બહેનોને પણ કઈ રીતે ભૂલી શકાય. અમારી સાથે મીડિયા આટલા સમયથી જોડાયેલું છે તો આ મીડિયાને કઈ રીતે ભૂલી શકાય. બહેનોએ સાથે સાથે ઉપવાસ આંદોલન કર્યા અને હજી સુધી અન્નનો એક દાણો મોઢામાં નથી શીખી મૂક્યો. આવી બહેનોને પણ કઈ રીતે ભૂલી શકાય. તો અમારી સાથે જે સમાજોએ અમને સાથે મળીને ખભે ખભો મિલાવીને કાર્ય કર્યું છે એવા કાઠીય ક્ષત્રિય સમાજના રાજપૂત અત્રે ઉપસ્થિત છે. તો ભાઈ શ્રી ભરતભાઈને વિનંતી કરીશ. વાવડી રામવાડા બાપુનું ભરતભાઈ પોતાનું વક્તવ્ય આપશે. ભરતભાઈ. જય માતાજી, જય સૂર્યદેવ. જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. આજે ક્ષત્રિય સમાજ આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થયો છે ત્યારે એક વાત તો આપણે સૌએ માનવી પડે કે રૂપાલા સાહેબ, તમે જે કંઈ કર્યું છે એ અમે તો એવું માનીએ છીએ કે એ અમારી એકતા માટે કર્યું છે. તમે આ તમારી ભૂલ નથી. તમે જાણી જોઈને તમારો સમય આવી ગયો છે, તમારો સમય પાક્યો છે અને તમારો સમય પાક્યો છે એટલે રાજપૂત સમાજ દેખાડશે તમને. ક્ષત્રિય ક્યારે કોઈના બાપથી ડર્યો નથી, ડરવાનો નથી. કાયમ હારે ઊભો તો અને હારે ઊભો રહેશે. અમને લલકારવાનો જે તમારો એક નિર્ણય હતો એ નિર્ણયને અમે ખોટો સાબિત કરીને રહેશું. અને જ્યારે જ્યારે સત્તા પલટવાનો સમય આવ્યો છે ત્યારે ત્યારે રાજપૂત, ત્યારે ત્યારે ક્ષત્રિય આગળ આવ્યો છે. અને એ ક્ષત્રિય અહીંયા ઉપસ્થિત છે. હજી આ તો અડધોય નથી, હજી તો અડધો રસ્તામાં છે, અડધો રાજકોટ સાઈડથી રસ્તામાં છે. એક વસ્તુ યાદ રાખજો કે આ જે સમાજ છે, આ ક્ષત્રિય સમાજ છે, એ સમાજે ક્યારેય નમતું જોખ્યું નથી અને જોખવાનું નથી. તમે જે ચારિત્રની વાત કરી ને, તો એ ચારિત્રનું તમને એક દાખલો આપું કે જોગીદાસ બાપુ ખુમાણ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે અને બાપ એ વ્યક્તિની તમે મહાનતા જુઓ કે જે વ્યક્તિએ એક બેન દીકરી ઉપર ખાલી ભૂલથી નજર પડી ગઈ, આંખમાં ચટણી આંજી હતી. એ આ રાજપૂત સમાજ છે, એ ક્ષત્રિય સમાજ છે, એ કાઠી સમાજ છે. તમે શું નમાલા સમજો? વક્ત બદલા હૈ, રક્ત વહી હૈ. રક્તનું ધ્યાન રાખજો. આ રક્ત એનું એ છે. અમે અમારી મર્યાદામાં છીએ ત્યાં સુધી સારા છીએ. જ્યારે તલવાર મ્યાન બહાર થશે ત્યારે કોઈની તાકાત નથી કે અમને બહાર કરી શકે. જય માતાજી, જય સૂર્યદેવ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. સાથે સાથે જીતેન્દ્રભાઈ વાડા સાહેબ અડતાળા સ્ટેટ પણ ઉપસ્થિત છે. તો એમને પણ વિનંતી કે સમયને અનુરૂપ પોતાનું અનુબોધન કરશે. જીતેન્દ્રભાઈ. આજના
મહાસંમેલનમાં ઉપસ્થિત તમામ મારા વડીલો, મહાનુભાવો, માતાઓ, બહેનો અને તમામ મીડિયાવાળા ઉપસ્થિત રહ્યા છે. આજે જે કાંઈ બનાવ બન્યો એ આપ સૌ વાકેફ છો, પણ મારે ઉપસ્થિત સૌ આગેવાનો મારા હૃદયપૂર્વક વંદન કરું છું. આપ સૌ એવા વર્ગમાંથી આવીએ છીએ જેમણે આ દેશની સભ્યતા અને સંસ્કૃતિનું જતન કર્યું છે. આપણે નિસ્વાર્થ દેશની જનતાનું પણ રક્ષણ કર્યું છે. આપ સૌને બતાવવા ગૌરવનું છું કે સરદાર પટેલ અખંડ ભારતના સપનાને સાકાર કરવા આપણા રાજવી પ્રથમ ભાવનગર સ્ટેટે પાદર આપ્યા અને તેમાં રાજવડાને આપી દીધા છે. આવી જ ખમીરવંતી ગાંધી આપ સૌ પનોતા પુત્ર છીએ. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એ મને યાદ છે ત્યાં સુધી 1952માં ખેડે તેની જમીનનો કાયદો બનાવી ખેતીની જમીનોથી વંચિત લોકોને હજારો લાખો એકર જમીન આપણા ગ્રાસદારો અને જમીનદારોને અપાવી દીધેલી છે. આવી પરોપકારની ક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ કોઈ કલંકિત કરે અને એ અમારી મા બેન બેટી કે રોટી બેટીના વ્યવહારને જે શબ્દોથી રૂપાલાજીએ બોલ્યા છે એને સતત શબ્દોમાં અમે વખોડી છીએ અને હંમેશા અમે કાઠી ક્ષત્રિય સમાજ અને અમારો જે કાંઈ સહયોગ હશે એ આપને સહયોગ આપતા રહીશું. અને આ લડત ક્ષમાપાત્રને છે જ નહીં. જે પરિણામ આવે એ આપણા યુદ્ધ એ જ કલ્યાણ છે. આજની શરૂઆત છે, કોઈ ક્ષમા આપવાની રહેતી નથી. અને આપણે લડાઈ લડતા હોય ત્યારે પરિણામની કોઈ ફિકર કરતા હોતા નથી. યુદ્ધમાં જાય એ જ કલ્યાણ. જય માતાજી, જય ભવાની, જય સૂર્યદેવ. આભાર ભરતભાઈ. ક્ષત્રિય સમાજને જુદા જુદા સમાજો વતીથી અનુમોદન મળ્યું છે. એમાં મૈયા રાજપૂત સમાજ કેશોદ, એના પ્રમુખ ભગવતસિંહ બાવરિયાએ પણ આપણને અત્રે લેટર પહોંચાડ્યો છે. કારડિયા ક્ષત્રિય સમાજનું પણ આપણને સમર્થન છે. નાડોદા રાજપૂત સમાજ પણ અત્રે આપણને સમર્થન આપ્યું છે. ગુર્જર રાજપૂત સમાજ પણ આપણને સમર્થન આપેલું છે. આવા જુદા જુદા સમાજોએ આ ક્ષત્રિય સમાજને અનુમોદન આપેલું છે. ત્યારે